ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને સરકારના ધારાધોરણો મુજબ વેતન ચૂકવવાની માંગ સાથે ઉદ્યોગ મંડળમાં રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરોના હિત માટે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। સંગઠને ઉદ્યોગ સંસ્થાઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા ન્યૂનતમ વેતનના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે। સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 1/4/2026 થી રાજ્ય સરકાર દ્વારા નવી દૈનિક વેતન પોલિસી અમલમાં આવી છે। આ પોલિસી હેઠળ મજૂરો માટે વિવિધ કેટેગરી મુજબ વેતન નક્કી કરવામાં આવ્યું છે। અનસ્કિલ કામદારો માટે દૈનિક 783 અને માસિક 20,358, સેમી સ્કિલ્ડ માટે દૈનિક 868 અને માસિક 22,568, સ્કિલ્ડ માટે દૈનિક 958 અને માસિક 24,804, હાઈલી સ્કિલ્ડ માટે દૈનિક 1,035 અને માસિક 26,910 વેતન ચૂકવવા સંગઠનને જણાવ્યું છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં અનેક કંપનીઓમાં હજુ સુધી આ નિયમોનું સંપૂર્ણ પાલન થતું નથી, જેના કારણે કામદારોને યોગ્ય વેતન મળતું નથી। આ ઉપરાંત સંગઠને ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષા અને કલ્યાણની વ્યવસ્થાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ જે કામદારો છે તે અકસ્માતના સમયે ગુજરી જાય છે જે તે ઇન્ડસ્ટ્રીયલના પ્રિમાઇસીસની અંદર, તો એમને જે પણ મળવાપાત્ર રકમો છે જેવી કે પીએફ છે, ગ્રેજ્યુએટ છે, ઈએસઆઈ છે, ડબલ્યુજી પોલિસી છે, એ રકમ તો મળે જ છે। પણ અમારું કહેવું એવું છે કે જે કામદાર ગુજરી જાય છે એને એક ફિક્સ રકમ નક્કી કરવામાં આવે, જેથી કરીને એમના જે પરિવારોને છે, જે એના બાળકો છે, જેની પત્નીઓ છે, એની માતા, એમના પિતા, જેને પૂરતી રકમ મળી રહે।